વેલકમ બેક. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર વાત કરવી છે. વાત છે ખેડૂતોની અને સામે વીજ કંપનીની દાદાગીરીની. અગાઉ પણ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. એક તરફ આપણે સૌ કોઈ વિકાસની વાતો કરીએ છીએ કે વીજ લાઇન પસાર થશે, એ બીજા શહેર સુધી પહોંચશે અને વિકાસની વાતો થાય છે. નવી વીજ લાઇન, ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જાળું બિછાવવાની વાત કરીએ છીએ. પણ આ બધાની વચ્ચે સવાલ એ છે કે વિકાસના આ રસ્તા પર શું ધરતીપુત્રોની જમીન, ધરતીપુત્રોના અધિકારો અને એમના અવાજ દબાઈ રહ્યા છે? વિકાસની વાત છે, વિકાસમાં કોઈનો સવાલ નથી, પરંતુ એ હંમેશા ધરતીપુત્રોનો જ ભોગ કેમ લેવામાં આવે છે? સવાલ આ છે. પોરબંદરના બગવદર ગામથી લઈ જામનગરના રામપર અને ખીરી ગામ સુધી એક જ સવાલ છે કે વીજ કંપનીઓ વિકાસના નામે દાદાગીરી કરી રહી છે. બગવદરમાં ખેડૂતોનો આરોપ છે કે જેટકોના અધિકારીઓ પરમિશન વગર ખેતરમાં ઘૂસી આવ્યા. વિરોધ કરનારા ખેડૂતો સામે પોલીસે કાર્યવાહી કરી અને અનેક લોકોની અટકાયત પણ કરી છે, ખેડૂતોની અટકાયત પણ કરી. જામનગર કે જ્યાં પણ ખેડૂતોનો દાવો છે 365 કેવી વીજ લાઇનના સર્વે દરમિયાન પોલીસની સાથે જઈ અને દબાણ ઉભું કરવામાં આવ્યું. મંજૂરી વિના ખેતરમાં પ્રવેશ કરવામાં આવ્યો. યોગ્ય વળતર ખેડૂતોને નથી મળતું. આ માત્ર જમીનનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન છે એક ખેડૂતના જીવનનો, એક ખેડૂતની મહેનતનો અને ખેડૂતની રોજીરોટીનો, એની પેઢીઓની આશાનો આ પ્રશ્ન છે. કારણ કે વીજ લાઇન જ્યારે ખેતરમાંથી પસાર થાય ત્યારે માત્ર જમીનનો એટલો ટુકડો અસરગ્રસ્ત નથી થતો, પરંતુ ત્યાં પાકનું નુકસાન, એ ખેતીના ઉપયોગમાં મર્યાદાઓ આવી જાય છે. અમુક પાક ત્યાં નથી લઈ શકતા. જમીનની બજાર કિંમત, કારણ કે ત્યાં થાંભલા લાગી જાય છે એટલે બજાર કિંમતમાં પણ ઘટાડો થઈ જાય છે. અસર અને સતત અનિશ્ચિતતા જેવી ચિંતાઓ પણ ખેડૂતોને હોય છે. આ પહેલી ઘટના નથી જેના વિશે આજે ચર્ચા કરવી છે. અગાઉ મોરબીના હળવદમાં, ભાવનગર, અમરેલીમાં પણ વીજ કંપનીઓ સામે ખેડૂતો હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે. જ્યાં ખેતરમાં એકવાર હાઈ વોલ્ટેજ ટાવર ઉભો થઈ જાય છે ત્યારે જમીનની કિંમત ઘટી જાય છે. ત્યાં નથી ટ્રેક્ટર ચાલતું, નથી ઊંચા પાક લઈ શકાતા. હવે સવાલ એ છે કે જો પ્રોજેક્ટ રાજ્ય માટે જરૂરી છે તો શું ખેડૂતોને વિશ્વાસમાં લેવા આવશ્યક નથી? યોગ્ય વળતર ખેડૂતોને આપવું, એ પારદર્શિતા અને યોગ્ય સંવાદ વિના આ વિકાસનું આજે મોડેલ કહેવામાં આવી રહ્યું છે, કેટલું યોગ્ય છે? શું કંપનીઓ કાયદાની આડમાં કામ કરી રહી છે કે પછી ખેડૂતોના અધિકારીનો બાજુ પર મૂકી અને એ કામ કરે છે? સૌ કોઈ જાણે છે, સૌ કોઈ સમજે છે કે વિકાસની એ લાઈનો દોડાવવી ખૂબ જરૂરી છે રાજ્યના દરેક લોકો માટે, પણ સાથે સમજવાની એ પણ વાત છે કે વિકાસની લાઈન દોડાવવા માટે ખેડૂતોના હિતનો ભોગ લઈને લાઈનો ન દોડવી જોઈએ. મહામંથનમાં ખેડૂતોની આ જ સમસ્યા, આ જ મુદ્દા પર વાત કરવી છે. ત્યારે જે ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવી છે, પહેલી વાત તો ખેડૂતના ખેતરમાં કોઈ એવી રીતે ઘૂસી ન શકે, પરંતુ ત્યાં જઈ એમની સાથે દાદાગીરી કરાઈ. બે અલગ અલગ ઘટના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર હમણાં જોવા જઈ રહ્યા છો કે જે પ્રકારનું ખેડૂતો સાથે વર્તન કરવામાં આવ્યું છે, દાદાગીરી કરવામાં આવી છે. જામનગર અને પોરબંદર આ બંને જગ્યા પર ખેડૂતોનો આજે એક સવાલ છે કે અધિકારીઓ આ રીતની દાદાગીરી કેમ કરી રહ્યા છે? એક તો પરમિશન વગર ખેતરોમાં ઘૂસે છે, પોલીસને ત્યાં લઈને આવે છે, અને એ પણ ખેડૂતો જેમની માલિકીની આ જમીન છે ત્યાં એમની સાથે દાદાગીરી કરવામાં આવી રહ્યું છે. અને બીજી તરફ દાદાગીરીથી સર્વે કરવામાં આવી રહ્યો છે, એ આક્ષેપ જામનગરના ખેડૂતોએ લગાવ્યો છે. એટલે પોરબંદરથી જામનગરનો જે આખો પટ્ટો છે ત્યાં વીજ લાઇન અને વીજ લાઇનને લઈને આ સમસ્યા છે. ખેડૂતો શું કહી રહ્યા છે એમની સમસ્યાને લઈને, ખેડૂતોનો શું આક્ષેપ છે, એમની પાસેથી જ સાંભળીએ. એ છતાં કાલે અમારા ગામમાં આવી અને ખેડૂતોને દબાવી ધમકાવીને કાલે સર્વે કરવા આવ્યા હતા, જેની અમે ના પાડતા અમારા અહીંયાના પોલીસ સ્ટેશનથી પોલીસને બોલાવી જોર જબરદસ્તી કરી અને ગામના ખેડૂતોને હટાવીને કાલે સર્વે કરી ગયા છે. એની જેને અમે કામને રૂકાવટ માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે બને તે અમારા ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને સારી એવી જો કઈ વળતર મળતી હોય, ખેડૂતો રાજી હોય તો કામ કરે, અમને કોઈ જાતનો કોઈ વાંધો નથી. પણ ખેડૂતોના હિતમાં અને ખેડૂતોની સાથે રહીને કામ કરે, ખેડૂતોને બોલાવે. અહીંયા ગ્રામ પંચાયતોમાં અમારા કોઈ સરપંચને કોઈને પૂછતા નથી. અમારા તલાટી મંત્રીને એક ખાલી અહીંથી એક ઓસી મોકલેલી, ઓસીમાં તલાટી મંત્રીએ સાઇન કરી દીધી. એવું ખેડૂતોને બનાવી કે આ તમારા તલાટી મંત્રીઓ અને ગ્રામ પંચાયતોએ મંજૂરી આપી દીધી છે અને અમે તમારું કામ કરીએ છીએ, એવો ખોટા સાચી વાતો કરી અને માથા ભાડે માણસોને સાથે લઈ આવી, 4-5 ગાડીઓ, સ્કોર્પિયો ગાડીઓ લઈ આવી અને ધાક ધમકી આપી ખેડૂતોને હટાવીને સર્વે કરવામાં આવી રહ્યો છે. કાલે અમારા પોલીસ સ્ટેશનમાંથી બધા પોલીસોને બોલાવી ખેડૂતોને હટાવીને જબરજસ્તીથી કાલે સર્વે કરી ગયા છે. એના માટે અમે આજે કલેક્ટર સાહેબને
આ આવેદન પત્ર આપવા આવ્યા છીએ. ગામ બોગોદર, અમારા બોગોદરની બાજુમાં જગ્યા આવી અને જગ્યા પ્લોટિંગની છે અને આ ઝટકો વાળા વાયરિંગ બાંધે જબરજસ્તી બાંધે ના પાડ્યું તો અમને પૂરી વધતા નથી આપતા જંત્રી પ્રમાણે. તો આજ જબરજસ્તી બાંધવા આવ્યા ના પાડ્યું તો એ બાંધવા જ જાય કાલે અમે પોલીસ ફરિયાદ કરી તો એ પોલીસે આવીને બેઠીને કે બાંધવા દી કે અમારે ના નહીં પડાય કે બાંધવા જ છે. ઇસ્યુ એવો છે કે એ લોકોના ખેતરમાં ઝટકો વાળા વીજ લાઈનો ખેંચે છે એટલે આ ખેડૂતોએ એમને પૂછ્યું કે ભાઈ તમારી પાસે કોઈ કલેક્ટરશ્રીની પરવાનગી હોય તો અમને આપો. તો એને કીધું કે ભાઈ અમારે કોઈ પરવાનગી લેવાની જરૂર નથી અને આ લોકોને વળતર પણ નહોતું આપ્યું. એટલે હું પણ સ્થળ ઉપર ગયો, ત્યાં સ્થળ ખરાઈ કરી અને ઝટકોના અધિકારીઓને અમે પૂછ્યું કે ભાઈ આ લોકોની કોઈ પણ જાતની વળતર ચૂકવ્યા વગર. એટલે અધિકારીઓની આટલી બધી દાદાગીરી કેમ? તમારી પોતાની ઓફિસમાંથી તમને કોઈ હાંકી કાઢે અથવા તો ત્યાં પોલીસ આવી જાય અને તમને જ પકડીને જતા રહે, તો આટલો બધો હક કોણે આપ્યો છે? શું તમે ખેડૂતની સાથે કામ કરી રહ્યા છો? એ ખરાબાની જમીન હતી, જંત્રી મુજબના યોગ્ય ભાવ આપી રહ્યા છો? આ બધી વસ્તુ ચકાસી કે કેમ? કારણ કે આ ખેડૂતમાંથી એટલા માટે દયા આવી રહી છે. કોઈ પણ સવાલ હોય, એ રોડને લઈને હોય, એ વીજ લાઈનને લઈને હોય, એ ખેતરને લઈને હોય, એ ખાતરને લઈને હોય, એ વરસાદને લઈને હોય કે પછી વધારે તડકાને લઈને હોય, આ બધી જ વસ્તુમાં ખેડૂત એક બિચારો બાપડો લોકોની સામે આવીને ઉભો રહી જાય છે, પોતાની સમસ્યા મૂકે છે. અને સમસ્યા મૂક્યા બાદ શું વર્તન કરવામાં આવે છે એમની સામે? કે પોલીસ પાસે જાય છે, પોલીસને પોતાની આ સમસ્યા જણાવે છે, પરંતુ એ જ ખેડૂત કે જેમને જેલ ભેગા કરી દેવામાં આવે છે. આ હક કોણે આપ્યા? એ સવાલની સાથે આજનો આ મહામંથનનો બીજો મુદ્દો કરવો છે. આપણી સાથે નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર થોડી જ વારમાં મહામંથનમાં જોડાશે. નેતા કોંગ્રેસ રાજદીપસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે. ખેડૂત છે જામનગરથી જયદેવભાઈ આહિર આપણી સાથે જોડાયા છે અને પોરબંદરના ખેડૂત ભાનુભાઈ ઓડેદરા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. જયદેવભાઈ, શરૂઆત આપનાથી કરવી છે. જંત્રી મુજબના ભાવ આપવામાં આવી રહ્યા છે, યોગ્ય વળતર આપવામાં આવી રહ્યું છે કે કેમ? અધિકારીઓ ત્યાં પહોંચે છે, આ રીતનું વર્તન કરે છે, તમે રજૂઆત કરી તો ત્યારની શું સ્થિતિ હતી? પેલા તો મેડમ વીટીવી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. જી, અમારે કાલે જો કેર આવ્યો ને ત્યારે અમારે કઈ જાણ પણ કરેલ નથી પંચાયતમાં. કઈ એની મરજી મુજબ આવીને કામ કરવા માંડ્યા હતા અને સરપંચ ના પાડતા પણ પોલીસે જે આવી એની દાદાગીરી હતી પોલીસની કે ભાઈ અમે કામ કરશી, બધા ખેડૂતને કે તમે નીકળી જાવ એમ. આપણે જે કાયદાકીય ઇન્ડિયન ટેલિગ્રામ 1985 છે એ કાયદા મુજબ સરકાર ટેલિકોમને છૂટ આપે તો શું ખેડૂતોના ખેતરમાં એની સંમતિ વગર આવી શકે? નહીં. અને તમને કોઈ નોટિસ આપી હતી પહેલા? નહીં બેન, નોટિસ અમને કાંઈ આપેલી જ નથી. ઓકે, બરાબર. નોટિસ અમારે જે કલેક્ટર અમારા તલાટીને આપી તેને ઓસીમાં સહી કરી તો અધિકારીઓ આવીને એમ કીધું કે તમારા પંચાયતમાં જે સહી કરેલી છે એ ખોટું એ રીતના ગુમરાહ કરે છે ખેડૂતને, તમારે અહીંયાથી તમારે ઓસીમાં સહી કરી એમાં થઈને એમ. અને કાલે અમે કલેક્ટરને મળ્યા હતા, કલેક્ટરે જવાબ આપ્યો, પછી એસપી સાહેબને મળ્યા. પણ અમારું કહેવાનું મેડમ એ છે, એસપી સાહેબને અમે 50 જણા મળવા ગયા હતા, 1.5 કલાક અમને બેસાડ્યા. તમે વાત સમજો મારી, 1.5 કલાક બેસાડ્યા. તો અહીંયા બેસાડ્યા અમે ડાયરેક્ટ અમે ક્લાસરૂમ અધિકારી છે અમે મળી શકીએ એમને કેમ 1.5 કલાક બેસાડ્યા? એ અમારી જમીનમાં કેમ કરી જાય છે સીધા? અમારી બાપ દાદાની છે, અમારી મરણ મૂડી છે મેડમ. અમારા 10-10 વીઘા જમીન છે, બરાબર. એમાં તારના થાંભલા આવી જાય તો અમારે શું કરવું? એટલે ત્યાં ખરાબાની જમીનમાં આ તાર થાંભલા મૂકવામાં આવશે એવું કઈ ખરું? અને વળતરને લઈને શું સ્થિતિ છે એ ખાસ જાણવું છે. વળતર તો મેડમ પછીની વાત છે, પેલા તો અમારી મંજૂરી જ નથી કરે છે. એ પણ ખરતું જમીન અમારે સારી જમીન છે, એમાં એને કરવાનું કારણ શું છે એમ? તો બીજી એને જે ખરાબામાં લઈ લઈએ આપણે, દરિયા સાઈડ છે એ સાઈડ લઈ લેવી જોઈએ એમ કે આ સારી જમીન છે, અમારી મરણ મૂડી જે છે મેડમ. ઓકે ભાનુભાઈ, હવે આપની પાસેથી જાણવું સમજવું છે સ્થિતિ શું છે, અધિકારીઓ આવીને કેવી રીતનું વર્તન કર્યું અને જે જમીનની વાત કરવામાં આવી રહી છે ખરાબાને લઈને કોઈ સાથે પેલા અધિકારીઓ આવ્યા, નોટિસ આપી હતી કોઈ વાતને લઈને? હાજી, સૌ પ્રથમ તો હું વીટીવી નો ખૂબ આભાર માનું છું, કારણ કે આજે ખેડૂતોના પ્રશ્ને જે આ ઉકેલ લઈ આવ્યા છે. ખેતી વ્યવસાય નથી પણ કરોડો લોકોની જીવાદોરી હોય છે ખેતી છે એ, અને અન્નદાતાનો આપણે ભૂખ્યા ઉઠાડે છે પણ કોઈને ભૂખ્યા સુવડાવતા નથી, એટલે અન્નદાતાનો આપણે આભાર પણ માનવો જોઈએ. પણ અત્યારના જે ખેતી આ લોકો એક તો વીજ અધિનિયમ પસાર કર્યો છે, એટલે ખોટા આપણે ગમે એટલું બિલ ખેડૂતોને આપે એને એ કોર્ટમાં પણ ચેલેન્જ ન કરી શકે, એટલા માટે કે ભાઈ વીજ
આજે ચોરી કરી હતી, ખરેખર ન કરી હોય તો પણ હા. અત્યારે જે આડેધડ મેં આજે જોયું, કારણ કે હું પોરબંદરનો છું અને બાજુ બગવદરમાં જોયું જેટકોનો જે ત્રાસ છે. અત્યારે ગમે ત્યાં કોઈ પરવાનગી વગર ખાનગી જમીનોમાં ની અંદર પણ આવી જાય છે અને ગમે ત્યાં નાખે છે અને પોલીસનો સાથ સહકાર લે છે. અને પોલીસ પણ એક સરકારની કેમ સપોર્ટેડ હોય એમ એના સાથે જાય છે. નકર પોલીસને ખરાઈ કરવી જોઈએ. અને આ લોકો ખેડૂતો એટલા બધા નાના માણસો હોય છે કે કોર્ટમાં જઈ નથી શકતા. હા. મારા પાસે એક પરિપત્ર હતો, હાઈકોર્ટે બહુ સ્ટ્રિક્ટલી એમ કીધું હતું કે કોઈ ખાનગી જમીનની અંદર, કોઈ ખેડૂતોની જમીનની અંદર ક્યાંય પણ વીજ પોલ ન નાખવો એની પરવાનગી વગર. કારણ કે અત્યારે મેં આજે એક જોયું છે હા. કે કચ્છમાંથી એક હાઈ વોલ્ટેજ લાઈન જે 768 કેવી છે એ ખંભાળિયા સુધી આવે છે અને એની અંદર મોરબી, ટંકારા, હળવદ ઘણા બધા ગામો આવે છે. અને આ ખેડૂતોના સર્વે પણ થઈ ગયા છે અને હાઈકોર્ટ પણ એક બાજુ તરફદારી કરે છે, કોર્ટો પણ તરફદારી કરે છે કે તમે આ વિકાસમાં રોડા નાખો છો, તમે ખેડૂતો આ કરો છો. ખેડૂતો પાસે કોઈ હોય છે ને આ મોટા ભાગે પોલીસનો ઉપયોગ કરે છે, એટલે કે દુરુપયોગ કરે છે પોલીસનો ગમે ત્યારે. ગમે એ ખેડૂતના ખેતરમાં ગરી જવું, ગમે ત્યાં લાનો નાખી લેવી. અને એક તમને ખાસ વાત કહી દઉં, કોઈ નેતાની હશે, ધારાસભ્યની જમીન હશે તો એ એલાઇનમેન્ટ ચેન્જ કરી દે છે. એલાઇનમેન્ટ એટલે જે ટ્રીટ લાઈન આવતી હોય તો એમાં એટલી બધી લાગવગ આલે છે કે ભાઈ આ નેતાનું છે, આ ગામના સરપંચનું છે, કે આ ધારાસભ્યનું ખેતર છે. તો એ આખી એની લાઈનની આખી લાઈન દોરી બદલાવી નાખે છે, Okay. આખી ટ્રીટ બદલાવી નાખે છે. નાના ખેડૂતોને એટલું બધું નુકસાન થાય છે કારણ કે આખા ઘરની જીવાદોરી હોય છે જમીન. બિલકુલ હવે એની અંદર સાચી જો વાત છે. ટ્રેક્ટર હાલી નો હગે, એટલું કેડી નો હગે. અને ક્યારેક વિસ્તાર પડવાથી ઘઉં જેવા પાકો કેટલા બધા નુકસાન થાય છે. અને સરકાર ને ખરેખર સહાનુભૂતિ આપવી જોઈએ, કારણ કે ખેડૂત છે એ ઈશ્વરનું બીજું સ્વરૂપ છે. જીવન પણ અત્યારે આ તો ઉદ્યોગીકરણ જેવું લાગે છે. હા, હા. આને લીધે ખેડૂતોને એક તો પર્યાવરણને નુકસાન કરે છે બેન, પછી બીજું અત્યારે પર્યાવરણને જબરું નુકસાન કરતા હોય તો અત્યારે તમે જામનગર આજુબાજુની જમીન છે જે ખેડૂતોને એની અંદર એ બારોબાર નથી નુકસાન કરતા, એ જમીનની અંદર એને ડીપ કરી અને અંદર પણ એ આ કચરો અંદર પણ નાખવામાં આવે છે. બિલકુલ બિલકુલ એટલે ત્યારે એટલે સરકારની ઘણી ક્યાંય બધી સહાનુભૂતિ નથી. હા બિલકુલ એટલે ઘણી બધી નુકસાની છે, પણ આ બધી નુકસાની વિકાસ એ ખેડૂતોને જ કેમ વેઠવાનો વખત આવે છે? રાજદીપસિંહ, હવે આપની પાસે અત્યારે જ કહ્યું કે કોર્ટે કહ્યું હતું ખેડૂતની પરવાનગી વગર એના ખેતરમાં પગ ન મૂકવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ એમની પરવાનગી વગર કોઈ પણ જગ્યાએ નથી જઈ શકાતું, તો પછી ખેડૂતો સાથે આવી દાદાગીરી કેમ કરવામાં આવી રહી છે? સાથે જે અત્યારે અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી કે આ ખેડૂતોને નથી યોગ્ય વળતર આપવામાં આવતું. આ વીજ કંપનીઓ કરોડો અબજો રૂપિયા કમાવવાની છે, શું એમની બિલકુલ એ પ્રકારની એ નથી બનતી જવાબદારી કે યોગ્ય વળતર તો આપીએ, જેમનું મૂડી છે, જેમનું બધું જ છે, એ સર્વસ્વ છીનવીને કંઈક સામે આપીએ? ખાસ કરીને બેન, આપે જે આ ટોપિક રાધાબેન લીધો છે એ બહુ અભિનંદનને પાત્ર છે સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી. એટલે વીટીવીને ખાસ તો હું હાર્ટલી અભિનંદન આપું છું. જી. આ જે મુદ્દો છે એ 2013ની અંદર જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે બિલ પાસ કરેલું છે, કોંગ્રેસની ગવર્મેન્ટ, મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે, કે માર્કેટના 4 ગણા ભાવ ખેડૂતોને આપવા. કાયદાની વાત કરીએ તો હા. પહેલી વસ્તુ જે આપણે બંને ખેડૂત મિત્રોને સાંભળ્યા એ મુજબ જે સંપાદન કરવા માટે અધિકારીની નિમણૂક કરવી જોઈએ, ત્યાં શું કઈ રીતે ખેડૂતોને શું પ્રશ્ન છે એ પેલા જાણવું જોઈએ. પણ દુઃખ સાથે કહેવું પડે કે આ નથી થતું. જ્યારે કોંગ્રેસના અમારા જે પાલભાઈ આંબલિયા દ્વારા જે આખી મુહિમ, જે અમારું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ખેડૂત સેલના ચેરમેન છે પાલભાઈ આંબલિયા, 2017થી આ લડાઈ લડતા આવે છે અને ગુજરાતના તમામ ખેડૂત મિત્રો પણ જાણે છે કે ભાઈ પાલભાઈ આંબલિયા છે એ કચ્છ હોય, પોરબંદર હોય, જુનાગઢ હોય, બધી જગ્યાએ આ લડાઈ લડીએ છીએ. આ લડાઈની જે પહેલી વાત છે એ ખાસ કરીને આપને કહેવા જાવ તો ક્યાંય ને ક્યાંય જે ટકાવારીની જે વાત છે કે જે જમીન છે એમનું રેવન્યુ રેકોર્ડ ઉપર જમીન માલિકને શું આપવું, એટલે કે ખેડૂતોને શું આપવું. તો 2013માં યુપીએ ગવર્મેન્ટે 4 ગણા ભાવ, જંત્રીના 4 ગણા ભાવ ખેડૂતોને ચૂકવવા આવો કાયદો 2013માં યુપીએ ગવર્મેન્ટ વતી
પસાર થતો. પણ દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની આંધળી અને બેરી સરકાર દ્વારા ગુજરાતની અંદર ક્યાંય પણ અમલ કરવામાં નથી આવ્યો. ત્યાર પછી ખેડૂત આગેવાન તરીકે પાલભાઈ સતત લડ્યા. પહેલા જંત્રીના 7.5% આપવામાં આવેલા હતા, એનો પરિપત્ર રાજ્ય સરકારે કરેલો હતો. એ પછી 2021 ની અંદર માત્ર 15%, અને કોંગ્રેસ આ લડાઈ લડી પછી પાલભાઈની આગેવાની નીચે 25% વળતરની અત્યારે વાત માત્ર પરિપત્ર દ્વારા કરે છે. પણ ખાસ આપણે જોવા જઈએ તો આ દાદાગીરી ભ્રષ્ટાચારની ગંગોત્રી કહી શકાય બેન, એટલા માટે કે મારી પોતાની, હું રાજકોટની અંદર મારી પોતાની ઓફિસ છે, મારી ઓફિસ ઉપર એરટેલનું ટાવર, આ તમને આજે જે વાત કરું છું પુરાવા સાથે કરું છું, મારી ઓફિસની ઉપર એરટેલનું ટાવર છે. વર્ષે ₹4.5 લાખ એક નાના એવા ટાવરના અમારી ઓફિસને ભાડે રાખીને ₹4.5 લાખ વળતર આપે છે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે ખેડૂતોને ક્યાંય વિશ્વાસમાં નથી લેતા, અને માત્ર ને માત્ર ખેડૂતોને મજાક તરીકે ભારતીય જનતા પાર્ટીની સરકાર, કારણ કે જંત્રીના માત્ર 25%, ઇતિ ઉપરાંત તમે વાત, આ જે છે એ વેપાર છે, તમે સમજો, કોઈ રાષ્ટ્રહિતની વાત નથી. આ જે વીજળી તમે પેદા કરીને અધર સ્ટેટોમાં આપો છો, અને બાજુમાં જે અધર સ્ટેટની અંદર જે આ વીજળી થાય છે, તો રાજસ્થાન છે, તો રાજસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટીની ગવર્મેન્ટ છે, તો ત્યાં જંત્રીના 4 ગણા ભાવ જે યુપીએ ગવર્મેન્ટે 2013માં કાયદો પસાર કરેલો હતો એ મુજબ આપે છે. શૈલેષભાઈ, ઘણા બધા સવાલો છે ખેડૂતની, આપણે વાતો સાંભળી, એમને એમની શું રજૂઆતો આ સાંભળી હતી. સવાલ એક થઈ રહ્યો છે કે ખેડૂતની હકની જમીન છે, હવે કોર્ટ કહે છે, તમામ લોકો, નિયમો કહે છે કે એની પરવાનગી વગર એની જમીનમાં પગ ના મૂકી શકો. અધિકારી શું કરી રહ્યા છે? એ ખેડૂતને ઢસડી પોલીસ સ્ટેશન સુધી લઈ જઈ રહ્યા છે. આ હક કોણે આપ્યો? હકથી કામ કરે છે? ક્યાંક એવા આક્ષેપો પણ છે, 4 સ્કોર્પિયો લઈને ત્યાં જાય છે, આટલી ગાડીઓ લઈને ગુંડાગીરી કરે છે. અધિકારી છે કે પછી કોણ છે? સવાલ ત્યાં પણ એક થઈ રહ્યો છે. આટલા બધા ફૂલ્યા ફર્યા કેમ ફરી રહ્યા છે? વળતરની વાત કરીએ તો કેટલી જગ્યા પર વળતર નથી યોગ્ય ચૂકવવામાં આવતું. આ જ કંપની અબજો રૂપિયા કમાશે તો ખેડૂતના ભોગે કેમ? દાદા, પેલા તો ખેડૂતના ભોગે કશું કરે એ આ સરકાર જ નથી. એક વાત, ખેડૂતોની પરવાનગી વગર કોઈના ખેતરમાં જવું એ યોગ્ય જ નથી, અને અધિકારીઓ ક્યારેય ખેડૂતોની પરવાનગી વગર જાય પણ નથી. કારણ કે અધિકારીઓ છે જે સરકારના નીતિ અને નિયમોને આપના માધ્યમથી કહું છું, ખેડૂતોનો વિડીયો પેલા આપે સાંભળજો, ન સાંભળ્યો હોય તો. જામનગરના અને પોરબંદરના ખેડૂતો એવું કહે છે કે અમને પૂછ્યા વગર, તો એ બધા આપના માધ્યમથી એક સવાલની સાથે એમની પાસે આવું છું. શૈલેષભાઈ, રાજદીપભાઈ, એક સવાલની સાથે એમની પાસે આવું છું. શૈલેષભાઈ, તમે કહી રહ્યા છો પરવાનગી વગર નથી ગયા. આ બંને જગ્યા પરની વાત છે, જામનગરની વાત છે, ત્યાંય અધિકારીઓ પરવાનગી વગર જતા રહ્યા. શૈલેષભાઈ, ઘણી બધી આશા છે ખેડૂતોને. પણ રાજદીપભાઈ, તમે ડિસિપ્લિન રાખજો, કારણ કે તમારી નહીં, શૈલેષભાઈ, આપણે સમયનો અભાવ છે, પ્લીઝ આક્ષેપ નહીં. શૈલેષભાઈ, સમયનો અભાવ છે, સીધી વાત કરીએ. વાત જે છે, રાધા, જે ખેડૂતોનું ખેતર છે એમાં વીજ પોલ ઓછા આવે એ દિશામાં ચાલવાનું સરકારે ઠરાવ કર્યો છે. 2021 નો ઠરાવ હોય કે એ કદાચ 2017 નો ઠરાવ હોય, એ બંને ઠરાવમાં ખેડૂતોના ખેતરમાં ટ્રાન્સમિશન લાઈન, જે હેવી ટ્રાન્સમિશન લાઈન છે, એ ઓછામાં ઓછી આવે એ દિશામાં ચાલવાનું સૂચન પણ છે અને ઠરાવ પણ છે. એક વાત, સ્થાનિક સત્તા મંડળોને સાથે રાખી જંત્રીના 4% અને ઘણી વખત તો નહીં, જે બજાર ભાવના 4% અને જંત્રીના 200% સુધીનું વળતર પણ ખેડૂતોને આપ્યું છે. ખેડૂતોના ખેતરમાં જયારે આવા વીજ પોલ આવતા હોય, પેલા તો વીજ પોલ ન આવે એ માટેની તમામ કોશિશો કરવાની સરકારની સૂચના હોય છે. અને 4 જે પાયા હોય ટાવરના, એ પાયાની વચ્ચે પણ કઈક ખેતી થઈ શકે અથવા તો એ ખેતી ન થઈ શકે એ માટેની જે નુકસાની જાય એનું પણ વળતર, દર વર્ષનું જે વળતર હોય એ પણ આપીએ છીએ. અને સ્થાનિક સત્તા મંડળો, છે, પ્રાંત છે, આ બધાને સાથે રાખીને કામ કરતા હોય છે. નિયમો છે પણ એનું પાલન થાય છે. સૌથી મોટો સવાલ શૈલેષભાઈ એ છે, પાલન કરે છે? જો પાલન ન કરતા હોય તો એવા અધિકારી, પદાધિકારી કે કર્મચારી જે છે એમની ઉપર ખાતાકીય પગલા પણ લઈએ છીએ અને કાયદાકીય પગલા પણ લઈએ છીએ. પણ મારે કેવું છે એટલું કે ટ્રાન્સમિશન લાઈન આવવી એ સારી વાત છે કે ખરાબ?
સારી મેં શરૂઆત જ કરી, મેં શરૂઆત ત્યાંથી કરી શૈલેષભાઈ કે બહુ સારી વાત છે, વિકાસની વાત છે, એમાં કોઈનો સવાલ નથી, પણ ખેડૂતો કેમ હેરાન થાય એમ પૂછી રહી છું. શરૂઆત જ મેં ત્યાંથી કરી. ખેડૂતોને નુકસાનીનું પણ વળતર આપવાની જોગવાઈ છે. જોગવાઈ જે છે એ 14/2/2017 નો જે ઠરાવ છે એ પ્રમાણે જોગવાઈ પણ કરી છે, તો ને પછી રિવાઇઝ ખેડૂતોને- કરવા માટે 2021 માં જે Okay. રિવાઇઝ કર્યું છે એ પ્રમાણે પણ Okay. ખેડૂતોને થોડું વળતર આપવાનું છે. પેલા તો આવી વીજ લાઈન ભનુભાઈ ખૂબ જ ટૂંકમાં, ભનુભાઈ આપની અંતિમ પ્રતિક્રિયા જોઈએ છે, ખૂબ જ ટૂંકમાં આપની માંગ શું? ભનુભાઈ ખૂબ જ ટૂંકમાં, સમયનો ખૂબ અભાવ છે, 10 સેકન્ડમાં. 10 સેકન્ડ. રાધાબેન, આખા ગુજરાતની અંદર આનાથી પણ વધુ સળગવાનું છે એટલા માટે કે બધા સોલાર પ્લાન્ટ નાખવાના છે, અદાણી નાખવાના છે, બીજી કંપનીઓ નાખવાના છે. ઈ ત્યાંથી લઈ અને થાંભલાઓ 60 કેવી સુધી લઈ જવાના છે. ખાનગી કંપનીઓ સોલાર પ્લાન્ટથી ત્યાં સુધી લઈ જશે. જયદેવભાઈ, ઓકે. ખેડૂતોનું શોષણ પણ થવાનું છે. ખાનગી કંપનીઓના તમામ સોલાર પ્લાન્ટો અત્યારે મંજૂરીઓમાં પડ્યા છે. સરકારથી જયદેવભાઈ 10 મંજૂરી આપશે સેકન્ડમાં. એટલે ઓકે ખાનગી ઓકે ભનુભાઈ, કંપનીઓ સમયનો મારે ખૂબ અભાવ છે. જયદેવભાઈ 10 સેકન્ડમાં આપની વાત. શૈલેષભાઈ, મારું કહેવાનું એ છે કે અહીંયા આવીને જે પીએસ એક્સાઇઝ છે ને, ખેડૂતોને કઈ અમે આવેદન આપેલ નથી ને એમના દાદાગીરીથી બધા ખેડૂતોને રવાના કર્યા હતા. આ હકીકત અમારે છે. માલિકીની જગ્યા કેમ કરી શકે? અને તમે એમ કહો છો કે 1 નંબર જે વળતરની તો પછીની વાત છે. પેલા તો સર્વે કરવા મંજૂરી વગર કરી ગયા છે. ઓકે ઓકે એ ઓકે. શેખ સાહેબે દાદાગીરીથી બધા ખેડૂતોને મંગા અને ભગાવ્યા. મારે સમયનો ખૂબ અભાવ તમે છે. કહો છો દાદાગીરી નથી કરતા પાછી? ઓકે ઓકે. દાદાગીરીની તો શું સમજવાનું આપ અમારે? સૌનો ખૂબ આભાર. મહામંથનમાં અમારી દાદાગીરી સાથે ચલાવાશે નહીં. ખેડૂતો સાથે કોઈ દાદાગીરી કરશે એ ચલાવાશે જ નહીં. પણ થઈ રહી છે. એ શેખ સાહેબે બધા ખેડૂતોને ભગાવવા. બીજા મારું કહેવાનું એની મતલબ ઉપર થાય બદલાવી. છે કે મારી 100% વાડીમાં બદલાવી. દાદાગીરી કરી, બરાબર છે. દાદાગીરી કરેલી છે. મારી વાડીમાં મજૂર હતા, લેડીઝ હતા. કોઈ આપઘાત કરશે તો શેખ સાહેબ એની મંજૂરી આપણે શેખ સાહેબ ને ગુનેગાર ઠેરવવા પડશે ને. પછી શેખ સાહેબ આવ્યું કઈ પણ અવળબનાવ બનશે તો એનો કોણ ગુનેગાર થશે? ઓકે, આપ સૌનો ખૂબ આભાર. મહામંથનમાં અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વાત ખેડૂતોની છે અને આ વાતને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી આશા ખેડૂતો રાખીને બેઠા છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ વીટીવી ન્યૂઝ અને હવે જુઓ ત્રિનેત્ર સહયોગી કશિશ સાથે.